Hello student, good morning. જય સ્વામિનારાયણ. ટુડેસ ટોપિક આજે આપણે જોઈશું કે એસક્યુએલ માય એસક્યુએલ. તો વોટ ઇઝ એસક્યુએલ, કે એસક્યુએલ તમે કોને કહેશો, તેની ડેફિનેશન શું થાય છે. મીન્સ કે તે લેંગ્વેજ એટલે કે તમે જે અત્યાર સુધી મીન્સ કે તમે જે પ્રેક્ટિકલ પરફોર્મ કર્યા છે એ એમાં મીન્સ કે ક્વેરી કઈ રીતે લખાય છે એના વિશે આપણે જોઈશું. તો વોટ ઇઝ એસક્યુએલ. So SQL is a database language used to query and manipulate the data in the database. એટલે કે સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ MySQL આપણે જાણીએ છીએ તેમ ડેટાબેઝ ભાષા છે જેના ઉપયોગથી આપણે હાલના ડેટાબેઝ ઉપર અમુક રીતે આપણે શું છે કે વર્ક કરી શકીએ છીએ અને ડેટાબેઝ બનાવવા માટે આપણે મીન્સ કે આ લેંગ્વેજનો યુઝ કરી શકીએ છીએ. MySQLને જરૂરી કાર્યો કરવા માટે કેટલાક મીન્સ કે શું કરે છે કે ઓર્ડર આપે છે, જેવા કે ક્રિએટ, ડ્રોપ, ઇન્સર્ટ વગેરેનો આપણે યુઝ કરી શકીએ છીએ. એટલે કે તમે ટેબલ બનાવવા માટે મીન્સ કે ડિલીટ, અપડેટ, ડ્રોપ વગેરે કમાન્ડ યુઝ કરો છો ત્યારે અમુક મીન્સ કે જે છે MySQLની લેંગ્વેજ બી તમે કહી શકો કે એને ડેફિનેશન બી કહી શકો, તો એના થ્રુ એ વર્ક કરે છે. તો અહીંયા સૌથી પહેલાં છે કે ડેટા ડેફિનેશન લેંગ્વેજ એટલે કે DDL, એનું શોર્ટ નામ થશે DDL. ડેટા મેનિપ્યુલેશન લેંગ્વેજ એટલે કે DBML. ડેટા કંટ્રોલ લેંગ્વેજ એટલે કે DCL. ડેટા ક્વેરી લેંગ્વેજ એટલે કે DQL. ડેટા ટ્રાન્સફર લેંગ્વેજ એટલે કે DTL. આ જે છે એની પર મીન્સ કે MySQL વર્ક કરે છે. નેક્સ્ટ સ્ટેપ આવે છે કે જ્યારે બી તમે મીન્સ કે કમાન્ડ યુઝ કરીને મીન્સ કે અંદર ટેબલની અંદર જ્યારે તમે ડેટા એડ કરાવો છો ત્યારે અમુક પ્રકારની મીન્સ કે ક્વેરી લખો છો, એ પરત તમારું મીન્સ કે શું તમને આઉટપુટ મળે છે. તો અહીંયા મેં લીધેલું છે ક્વેરી ફ્રોમ અ ટેબલ, એટલે કે જ્યારે કે તમે સિલેક્ટ A અને B ફ્રોમ T એટલે કે ક્વેરી ડેટા ઇન કોલમ A એટલે કે તમે જે કોલમમાં છે ક્વેરી લખશો અને B ફ્રોમ ટેબલ 1 એટલે કે તમે ટેબલ બનાવશો. તો મેં અહીંયા અલગ અલગ મીન્સ કે જે બી કમાન્ડ યુઝ થાય છે એ રીતના મેં મીન્સ કે શું લખેલું છે, ક્વેરી લખેલી છે એ તમે જોઈ શકો છો અને એ મીન્સ કે ક્વેરીનો યુઝ કરીને તમે તમારા ટેબલ ડેટાબેઝની અંદર બનાવી શકો છો. નેક્સ્ટ સ્ટેપ આવે છે, આગળ જોઈએ SQL સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ. SQLનું તો ફૂલ ફોર્મ પહેલાં તો થશે સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ. તેના 5 ટાઈપ્સ ઓફ સ્ટેટમેન્ટ્સ છે જે આપણે આગળ જોઈએ. આ સ્ટેટમેન્ટ આધારે મીન્સ કે MySQL છે ડેટાબેઝમાં વર્ક મીન્સ કે આપણે ડેટાબેઝની અંદર વર્ક કરી શકીએ છીએ. આ છે. હવે આવે છે કે DBML. તો DBMLની અંદર તમે કયા કમાન્ડ આપીને ટેબલ યુઝ કરી શકો છો, DDLની અંદર કયા કમાન્ડ આપીને યુઝ કરી શકો છો, DCLની અંદર કયા કમાન્ડ આપીને યુઝ કરી શકો છો અને TCLની અંદર કયા કમાન્ડ આપીને યુઝ કરી શકો છો તે આપણે જોઈએ. તો DBML, તો એની અંદર તમે સિલેક્ટ, ઇન્સર્ટ, અપડેટ અને ડિલીટ કમાન્ડ મીન્સ છે એ DBMLની અંદર યુઝ થશે. DDLની અંદર યુઝ થાય છે ક્રિએટ, અલ્ટર, ડ્રોપ અને ટ્રંક. આ ફોર્ટ છે એ DDL કમાન્ડ મીન્સ કે DDL કમાન્ડની અંદર યુઝ થાય છે. નેક્સ્ટ આવે છે DCL કે ગ્રાન્ટ એન્ડ રીવોક. આ બંને કમાન્ડ છે DCL લેંગ્વેજની અંદર યુઝ થાય છે. TCL, તો TCLની અંદર સેવ પોઈન્ટ, રોલબેક એન્ડ કમિટ. એ જ રીતે આગળ જે મેં બતાવ્યો એ જ ચાર્ટ અહીંયા છે, પણ અહીંયા તમે જોઈ શકો છો કે DRL. તો DRLનો યુઝ શું છે, તો DRLનો યુઝ થશે કે સિલેક્ટ એટલે કે તમે જે બી મીન્સ કે ક્વેરી લખો છો એમાં તમે સિલેક્ટ કરવાનું મીન્સ કે તમને કહે છે કે મારે કે સિમ્પલ કે તમે કંઈક ટેબલ બનાવો છો, એમાં 10 ડેટા એન્ટર કરો છો, એમાં સિરિયલ નંબર હોય, નેમ હોય, કસ્ટમર ID હોય, સેલરી હોય, ફોન નંબર હોય, એડ્રેસ હોય, સિટી હોય. તો પર્ટિક્યુલર મારે કોઈ બી એક વ્યક્તિનો મીન્સ કે ડેટા જોઈતો હોય એની અંદરથી એ 10માંથી મારે કોઈ એક પર્ટિક્યુલર 1 પર્સનનો મારે ડેટા જોઈતો હોય તો હું DRL લેંગ્વેજનો યુઝ કરીને એની અંદર સિલેક્ટ કમાન્ડ નાખું તો મારે જે ડેટા જોઈએ છે એ જ મને મળે છે. નેક્સ્ટ આવે છે ડેટા મેનિપ્યુલેશન લેંગ્વેજ એટલે કે DBML. તો DBML સ્ટેટમેન્ટ આર યુઝ ટુ મોડિફાઈ ધ ડેટા ઇન અ ટેબલ.
ઇન અ ટેબલ એટલે કે માય એસક્યુએલના જે મીન્સ કે ક્વેરી હોય છે, જે રિક્વેસ્ટ હોય છે, જે ડેટાબેઝમાં હાજર ડેટાની હેરાફેરી સાથે શું હોય છે કે મીન્સ કે એની સાથે સંકળાયેલા હોય છે, તે DBML અથવા ડેટા મેનિપ્યુલેશન લેંગ્વેજનો યુઝ કરે છે. અને આમાં મોટાભાગના એસક્યુએલના મીન્સ કે શું હોય છે, સ્ટેટમેન્ટ બી અંદર એડ કરી શકીએ છીએ. તો સૌથી પહેલું આવે છે કે ઇન્સર્ટ. તો ઇન્સર્ટ આપણે શું કામ કરાવીએ છીએ ટેબલની અંદર? તો ટુ ઇન્સર્ટ એડ ન્યૂ રેકોર્ડ્સ એટલે કે આપણે કોઈ નવો રેકોર્ડ યુઝ મીન્સ કે એન્ટર કરાવો છે, તમે ટેબલ બનાવી છે, એના સિવાય તમને એમ થાય કે મારે હજુ આની અંદર એક કોલમ એડ કરવી છે, તો તમે ઇન્સર્ટ કમાન્ડનો યુઝ કરી શકો છો. નેક્સ્ટ આવે છે અપડેટ. તો ટુ અપડેટ મોડિફાય એક્ઝિસ્ટિંગ રેકોર્ડ્સ. નેક્સ્ટ આવે છે ડિલીટ. તો ટુ રિમૂવ અનવોન્ટેડ રો એટલે કે તમારે અમુક મીન્સ કે રો ડિલીટ કરવી હોય આની અંદરથી, તો તમે ડિલીટ કમાન્ડનો યુઝ કરી શકો છો. મર્જ. તો ટુ પરફોર્મ ઇન્સર્ટ અપડેટ એન્ડ ડિલીટ ઓપરેશન કન્ડિશનલી ઇન્ટ્રોડ્યુસ ઇન ઓરેકલ 9i વર્ઝન એન્ડ ઇમ્પ્રૂવ ઇન ઓરેકલ 10G. એટલે કે તમારે કોઈ મીન્સ કે ઇન્સર્ટ અપડેટ અને ડિલીટ ઓપરેશનને કન્ડિશનલી મર્જ કરવા હોય તો તમે DBML લેંગ્વેજ થ્રુ તમે એને કરી શકો છો. નેક્સ્ટ આવે છે ડેટા ડેફિનેશન લેંગ્વેજ એટલે કે DDL. તો DDLનો યુઝ શું છે? તો DBML is used for manipulation the data contained in a table, just as how DDL command can be used to create, alter and drop object. DBML can be used to insert, update and delete data from the object. DBML commands only affect the data and not the structure of the ટેબલ. એટલે કે DDL અથવા ડેટા વ્યાખ્યા ભાષામાં ખરેખર MySQLના મીન્સ કે શું છે કે તેના જે મીન્સ કે ઓર્ડર હોય છે એને ફોલો કરે છે, અને જેનો ઉપયોગ ડેટાબેઝ સ્કીમાને વ્યાખ્યાયિત કરવા માટે આપણે કરી શકાય છે. તે ફક્ત ડેટાબેઝ સ્કીમાના વર્ણન સાથે મીન્સ કે શું છે કે એની સાથે સંકળાયેલું હોય છે, અને ડેટાબેઝ ઓબ્જેક્ટની રચના બનાવવા અને તેની ફાઇન્ડ કરવા માટે મીન્સ કે યુઝ થાય છે. એટલે કે એની અંદર તમે જે ડેટા હોય છે એની અંદર તમે ઇન્સર્ટ, અપડેટ અને ડિલીટ કરી શકો છો. તો ઇન્સર્ટ. તો DBML કન્ટેન 3 કમાન્ડ્સ. DBML 3 કમાન્ડ્સ પર વર્ક કરે છે. તો તે છે ઇન્સર્ટ, અપડેટ એન્ડ ડિલીટ. તો યુઝ ટુ ઇન્સર્ટ અ ન્યૂ રેકોર્ડ ઇન ધ ટેબલ એટલે કે તમારે નવો રેકોર્ડ યુઝ કરવો હોય તો થાય. અપડેટ. યુઝ ટુ અપડેટ ધ રેકોર્ડ ઓલરેડી ઇન્સર્ટ ઇન ધ ટેબલ એટલે કે ઓલરેડી તમારી મીન્સ કે ટેબલની અંદર જે રેકોર્ડ છે એને અપડેટ કરાવવો હોય તો અપડેટ કમાન્ડનો યુઝ થાય છે. ડિલીટ. યુઝ ટુ ડિલીટ રેકોર્ડ ઓલરેડી ઇન્સર્ટેડ ઇનટુ ટેબલ એટલે કે ટેબલની અંદર જે રેકોર્ડ છે પહેલેથી એને ડિલીટ કરવો હોય તો DDL કમાન્ડનો યુઝ થાય છે. તો હવે પછી આવે છે કે DDL એન્ડ DBMLમાં ડિફરન્સ શું છે? તો ઇટ ઇઝ અ ડેટા ડેફિનેશન લેંગ્વેજ. DBML is a data manipulation language. There are used to define data structure એટલે DDL છે એ ડેટા સ્ટ્રક્ચરને ડિફાઇન કરવાનો વર્ક કરે છે, અને DBML છે એ ઇટ ઇઝ યુઝ ટુ મેનિપ્યુલેટ ધ એક્ઝિસ્ટિંગ ડેટાબેઝ એટલે કે ડેટાબેઝમાં ટેબલ છે તેને મેનિપ્યુલેટ કરી તેને એક્ઝિટ કરવાનું વર્ક કરે છે. ઇટ ઇઝ યુઝ ટુ ડિફાઇન ડેટાબેઝ સ્ટ્રક્ચર ઓર સ્કીમા. DDL છે એ તેનો યુઝ ડેટાબેઝ સ્ટ્રક્ચરની અંદર સ્કીમા તરીકે આપણે ડિફાઇન કરવા માટે કરીએ છીએ. ઇટ ઇઝ યુઝ ફોર મેનેજિંગ ડેટા વિથિન સ્કીમા ઓબ્જેક્ટ. કમાન્ડ આર ક્રિએટ, અલ્ટર, ડ્રોપ, ટ્રંક એન્ડ રીનેમ. DDLની અંદર છે તેની અંદર કયા કમાન્ડ યુઝ થાય છે? તો ક્રિએટ, અલ્ટર, ડ્રોપ, ટ્રંક અને એન્ડ રીનેમ. જ્યારે DBMLની અંદર સિલેક્ટ, ઇન્સર્ટ, ડિલીટ, અપડેટ, મર્જ એન્ડ કોલ જેવા કમાન્ડનો યુઝ થાય છે. ઇટ વર્ક ઓન હોલ ટેબલ એટલે કે તે DDL છે એટલે કે અમુક જે ટેબલનો જે હોલ ટેબલ હોય છે એની ઉપર વર્ક કરે છે. જ્યારે DBML છે એ વન એન્ડ મોર રોની અંદર ટેબલની અંદર વર્ક કરે છે. It do not have a where clause to filter. It have where clause to filter record. Change done by DDL command cannot be rolled back.
DBML change can be rolled back. It is not further classified. It is further classified as procedure and non-procedure DBMLs. એક્ઝામ્પલ તરીકે ડ્રોપ ટેબલ નેમ, સિલેક્ટ ફ્રોમ એમ્પ્લોય. નેક્સ્ટ આવે છે DCL. તો સોરી કે DDLના કમાન્ડ હું તમને કહેવાના રહી ગઈ કે DDL કયા કમાન્ડનો યુઝ કરે છે. તો DDL છે ક્રિએટ, એટલે કે ટેબલમાં આમ સિમ્પલી આપણે કોઈ ટેબલ લઈએ છીએ તો એની અંદર મારે કેટલી રો અને કોલમ જોઈએ છે એને ક્રિએટ કરવા માટેનું વર્ક કરે છે. નેક્સ્ટ ક્રિએટ એટલે ઇઝ યુઝ ટુ ક્રિએટ ધ ડેટાબેઝ ઓર ઇટ્સ ઓબ્જેક્ટ લાઇક ટેબલ, ઇન્ડેક્સ, ફંક્શન, વ્યૂ, સ્ટોર, પ્રોસિડર એન્ડ ટ્રિગર. ડ્રોપ કમાન્ડનો યુઝ થાય છે. ઇટ ઇઝ યુઝ ટુ ડિલીટ ઓબ્જેક્ટ ફ્રોમ ધ ડેટાબેઝ, એટલે કે અમુક જે ડ્રોપ કમાન્ડનો યુઝ થાય છે કે અમુક જે ડેટા છે એ મારે અંદરથી ડ્રોપ કરવો છે તો ડ્રોપ કમાન્ડનો યુઝ થાય છે. અલ્ટર, તો અલ્ટર ઇઝ યુઝ ટુ અલ્ટર ધ સ્ટ્રક્ચર ઓફ ધ ડેટાબેઝ. ટ્રંકેટ, તો ઇટ is used to remove all record from a table, including all space allocated for the records are removed. નેક્સ્ટ આવે છે કમેન્ટ. તો ઇઝ યુઝ ટુ એડ કમેન્ટ ટુ ધ ડેટા ડિક્શનરી, કે કમેન્ટનો યુઝ કેમ કરીએ છીએ આપણે DDL કમાન્ડની અંદર. તો જ્યારે કોઈ તમારે કમેન્ટ એડ કરો છો તો એ ડાયરેક્ટલી ડેટાબેઝની અંદર જે ડેટા ડિક્શનરી રહેલી હોય છે તેની અંદર મીન્સ કે સ્ટોર થાય છે. નેક્સ્ટ આવે છે રીનેમ, કે તમારે જ્યારે ડેટાબેઝનું તમે જે નામ આપેલું છે એને તમારે ચેન્જીસ કરવું છે તો રીનેમ કમાન્ડનો તમે યુઝ કરી શકો છો. નેક્સ્ટ આવે છે DCL, ડેટા કંટ્રોલ લેંગ્વેજ. તો DCL સ્ટેટમેન્ટ કંટ્રોલ ધ લેવલ ઓફ એક્સેસ that user have on database object. ગ્રાન્ટ gives user access privileges to database, એટલે કે DCLમાં ગ્રાન્ટ અને રિવોક જેવા મીન્સ કે ઓર્ડર મીન્સ કે આપેલા હોય છે જે મુખ્યત્વે ડેટાબેઝ સિસ્ટમને મીન્સ કે અધિકાર અને પરવાનગી અને અન્ય નિયંત્રણો સાથે મીન્સ કે શું હોય છે કે સંકળાયેલા હોય છે. તો એની અંદર બે કમાન્ડ આવે છે કે છે ગ્રાન્ટ અને સેકન્ડ છે રિવોક. તો ગ્રાન્ટનો યુઝ શું કામ કરીએ છીએ આપણે કમાન્ડનો, તો અલાઉ યુઝર ટુ રીડ રાઇટ ઓન સર્ટેન ડેટાબેઝ ઓબ્જેક્ટ, એટલે કે ગ્રાન્ટ ડેટાબેઝનો જે વપરાશકર્તાઓની એક્સેસને વિશેષ અધિકારો આપે છે અને તેની અંદર રીડ અને રાઇટ મીન્સ કે યુઝર કરી શકે છે. રિવોક વિડ્રો એક્સેસ પ્રિવિલેજ ગિવન વિથ ધ ગ્રાન્ટ કમાન્ડ, એટલે કે ગ્રાન્ટ આદેશનો મીન્સ કે રિવોક કીપ યુઝ ફ્રોમ રીડ રાઇટ પરમિશન ઓન ડેટાબેઝ ઓબ્જેક્ટ, એટલે કે રિવોક કમાન્ડ છે ગ્રાન્ટનો મીન્સ કે ઓર્ડરનો યુઝ કરીને આપવામાં આવેલા યુઝરને પ્રિવિલેજ એક્સેસને વિશેષ અધિકારો પાછા ખેંચે છે અને જ્યારે ડેટાબેઝ જ્યારે પરમિશન આપે છે ત્યારે જ તમે રીડ અને રાઇટ કરી શકો છો. આગળ મેં તમને જોયા એ DCL ના જે કમાન્ડ છે ક્રિએટ, અલ્ટર, રીનેમ, ડ્રોપ, ટ્રંક એન્ડ કમેન્ટ. અહીંયા આખી ઓરેકલ મીન્સ કે સિસ્ટમ મીન્સ કે MySQL છે. તો જે બી આપણે મીન્સ કે જે લેંગ્વેજ જોઈ 5 એના થ્રુ કઈ રીતે ડેટા વર્ક કરે છે એ છે. નેક્સ્ટ આવે છે DCL. The DCL consists of commands that control the user access to the database object. The DCL is mainly related to the security issue, and the DCL command are two command use. તો ગ્રાન્ટ છે ગિવિંગ એક્સેસ ટુ ધ ડેટા, એટલે કે ડેટાને એક્સેસ કરવાની પરમિશન આપે છે, અને રિવોક કમાન્ડ છે એ ડેનિંગ એક્સેસ ટુ ડેટા, એટલે કે રિવોક કમાન્ડ ડેટાને એક્સેસ કરવાની પરમિશન આપતું નથી. નેક્સ્ટ આવે છે DRL. DRLનો યુઝ તમે શું કરો છો, તો DRLનું ફૂલ ફોર્મ થાય છે ડેટા રિટ્રીવલ લેંગ્વેજ. તો ડેટા રિટ્રીવલ લેંગ્વેજ
તો ટુ રિટ્રાઈવ ડેટા ફ્રોમ ધ ડેટાબેઝ એટલે કે ડેટાબેઝ જે ડેટાબેઝની અંદર જે ટેબલ છે એની અંદર ડેટાને રિટ્રાઈવ કરવાનું વર્ક કરે છે. અને ડીઆરએલ છે એ તે સિલેક્ટ કમાન્ડનો યુઝ કરે છે. TCL. તો TCLનું પહેલાં તો ફૂલ ફોર્મ થાય છે ટ્રાન્ઝેક્શન કંટ્રોલ લેંગ્વેજ. તો TCL કમાન્ડ ડીલ્સ વિથ ધ ટ્રાન્ઝેક્શન વિથિન ધ ડેટાબેઝ એટલે કે TCL ડેટાબેઝની અંદરના વ્યવહાર સાથેના મીન્સ કે શું કરે છે, આદેશ આપે છે. અને તેની અંદર મુખ્યત્વે કમિટ, રોલબેક અને સેવ પોઈન્ટ નામના મીન્સ કે જે છે એ કમાન્ડનો યુઝ થાય છે. તો રોલબેકનું વર્ક શું છે, તો રોલબેકનું વર્ક એ છે કે કોઈ પણ ભૂલ થાય ત્યારે ટ્રાન્ઝેક્શનને રોલબેક કરે છે. સેવ પોઈન્ટનું વર્ક છે કે વ્યવહારની અંદર મીન્સ કે જે ડેટાબેઝની અંદર જે મીન્સ કે આપલે થતી હોય છે તેની અંદર એક સેવ પોઈન્ટને સેટ કરે છે. અને કમિટ, તો કમિટ એટલે કે કમિટ ઇઝ અ ટ્રાન્ઝેક્શન એટલે કે ટ્રાન્ઝેક્શનને કમિટ આપવાનું વર્ક કરે છે. સો તમારે આજના એસાઇનમેન્ટમાં એક્સપ્લેન ધ ઓલ કમાન્ડ સ્ટેપ બાય સ્ટેપ વિથ એક્ઝામ્પલ તમારે મેં જે બી 5 કમાન્ડ મેં મીન્સ કે કીધા એ 5 કમાન્ડના તમારે એ કમાન્ડ સાથે એ કમાન્ડને એક્ઝામ્પલ સાથે તમારે સમજાવવાના રહેશે. થેન્ક યુ.